ढोलिया समाज के जय, समग्र कोट परिवार के जय। ઉદ્યોગપતિ હોજો આને પહેલાઈ કોઈ કમી નહીં મળે પણ સમાજ માટે કંઈક કરું અહીં ભાવના હોજી અને તાણા માટે રાતની વિચારી રહેતા નહીં આના નેતૃત્વ હેઠળ આપણો વાઢવા કુલ પરિવારનો પણ પ્રમુખ અને સમસ્ત ધોળિયા સમાજ પરિવારનો ટ્રસ્ટનો પણ પ્રમુખ आहे ચંપકભાઈ વાઢવા આપણે જોતા થાબડ્યા ભરીને આના સ્વાગત કર્યું आहे આજની તારીખમાં या તમામ મહેમાનોને નામ બોલે અને સ્ટેજ પર જઈને આપણે પ્રકૃતિની પૂજા કરવાની आहे અને આજનો આપણો ભગત નવીનભાઈ નિવૃત્ત આચાર્ય आहे या વિનંતી કરે કે થોડી જે કંઈ વિધિ आहे આને માટેની તૈયારી ચાલુ કરશે અને આપણા મહેમાનના હસ્તે પહેલો દીવો હળગાવવાનો आहे બધાએ અને પછી થોડી વિધિ ચાલુ વી તો આપણે આજના પ્રમુખ પદ તરીકે આપણે આજના સમારોહના પ્રમુખ તરીકે આદરણીય ડોક્ટર શ્રી પ્રદીપભાઈ ગોરાસિયાના નામની જે દરખાસ્ત મૂકવામાં આવી છે તેને મારો હાર્દિક ચંપકભાઈ સ્વાગત વિરોધાય જોરદાર આપણે ખૂબ દક્ષો સ્વાગત બદલ ઈશ્વરભાઈ આયા પાડો પ્રકૃતિ નો મેસેજ બેના હું આજે મોબાઈલમાં બધા ફોટામાં લીયા કરતા આપણા સ્વાગત કરવા પડી તે મંત્રી અને ઉપપ્રમુખ આપણા કચ્છના ઉત્તમભાઈ અને રસોડા આકુતભાઈ પત્રકારોની સ્વાગત કરો રહ્યા આપણે જીતુભાઈના અને સતીશભાઈ પટેલ ખાલી પણ સ્વાગતના પત્રકાર તો સતીશભાઈ બહુ ખતરનાક आहे પત્રકાર જાત જાતના નથી કહેવાય જાણકારી માટે ને જીતુભાઈ પણ YouTube માં નંબર લખો હોય એટલે આદિવાસી બી આજે ઉપયોગ કરતા અને આ બી બરાબર થાબડા ફોડીને આપણે આના સ્વાગત કરવું आहे જીતુભાઈ સ્વાગત કરવાનો ચંપકભાઈ થાબડા ફોડા પ્રવીણભાઈ દુલિયા સમાજ દાદોજીના પ્રસંગમાં એમાં પણ નસલ જે અવસાન જેવા પ્રસંગે બારમા જેવા પ્રસંગમાં એમને જરૂર હોય છે એટલે લગભગ એનો એક કંટ્રોલિંગ હાથ
એ બધા પ્રમુખ મંત્રીઓ કે કુળના જે સગા હોય છે એના હાથમાં હોય છે. એટલે એ જે બધા કુળ એક મંચ પર ભેગા થાય, બધી રીત રિવાજો એક સરખા કરે તો આપણે આપણા ધોળિયા સમાજને એક મંચ પર લાવી શકીએ. આ આપણો હેતુ છે. ને પણ બાર ગાવે બોલી બદલાય ને તો આપણે પણ બધા અલગ અલગ રીત રિવાજો આપણા કરતા રહેલા છે. એનાથી આપણે એક રાગીતા આવતી નથી. એક રાગીતા આપણે કરવા માટેનો એક નમ્ર પ્રયાસ છે. એટલે આપણે જે અહીંયા અલગ અલગ 22 જેટલા બધા મુદ્દાઓ આપેલા છે એ વિસ્તારથી આપણા ચંપકભાઈ સર આપણે વાત કરશે. તો આ સહકાર આપશો એવી અપેક્ષા. જય જોહાર. આપણે આપણી સમાજને જયકારો બોલવાનો આવે. ધોળિયા સમાજ કે જય, ધોળિયા સમાજ કે જય, ધોળિયા સમાજ કે જય, સમગ્ર કોટ પરિવાર કે જય, સમગ્ર કોટ પરિવાર કે જય. જય આદિવાસી. બધા જોહાર. આપણે અધિવેશન આપણે ખરું તાવ તે અધિવેશન જે आहे એ આપણા સમાજમાં આપણે જે બધા ધોળિયા અને બધા ધોળિયા આપણે એક મંચ ઉપર કેવી રીતે આવું તાણે માટેની આજ વાત કરવાની છે. આપણે ધોળિયા સમાજની અંદર જે બધા શુભ અને અશુભ પ્રસંગ માં જે રીતિ રિવાજ આવે તેમાં આપણે બધાએ કેવી રીતે ફેરફાર કરવાનો આવે તાણે માટેની આજે આપણે ચર્ચા કરવાની આવે. પણ ચર્ચા આગળ થોડીક વાત કરવાનું આવે માણી એટલે કે આપણે બધાઈ આવે, આપણે સમાજને આપણે વડીલાઈ આવે. આપણા વડીલ જે બધા પહેલા રીત રિવાજ થવી હોય આપણે સમાજની અંદર આની વાત આવે. અને આજની તારીખમાં આપણે બધી લગભગ મીંગી ગવા ને બધાએ ઘર ટ્રેક્ટર આવી ગયો. તે બદલાવ આપણે કજે આવના આપણે ત્યાં બદલાવ બધા ભણના ગણના હોશિયાર વિના, ડોક્ટર વિના, એન્જિનિયર વિના, એટલે દરેક ઘરમાં બદલાવ આવનો. પાણે હાથમાં આવે મુદ્દાયા ઈ તુમણે હાથમાંથી મુદ્દાયા કાગળ આવે અને મુદ્દામાં આપણે કજે બદલાવ કરવો જોઈએ આની માટેની મેં આજ વાત કરું. આપણા ધોળિયા સમાજના સમય કેવી રીતે બચાવી શકું અને આપણા ધોળિયા સમાજનો પૈસા કેવી રીતે આપણે બચાવી શકું તે આપણે જે રીત રિવાજ આવે એમાં આપણે બદલાવ કરીને આપણે પૈસા અને સમાજ બે બચાવી શકું. અને એ પૈસા અને સમય જે બચે આપણી પાસે આના તમે કા કરા તે આના આપણે પહોંચાયા ભણતર ઊંચે લઈ જવાના આપણે ખૂબ હાજા ભણાવનાએ અને આપણી સમાજ આપણો સમાજ કેવી રીતે આગળ આવે તાણે માટે પૈસાને સમાજ વાપરવામાં આવે. એટલે સમાજ નબળે આવે આપણા સમાજને તે આપણે એની લેવાના આવે અને એ ઘર આજુબાજુ વાળે નબળે ઘર નબળા માણો વ્યસનમાં આવે એ વ્યસન મુક્ત કેવી રીતે વે અને એ માણસ આપણે કેવી રીતે વ્યસન મુક્ત કરું આને માટેના આપણે બધાએ વિચાર કરવાનો આવે. સમૂહ લગ્ન આયોજન શક્ય એટલું વધુ કરવું. હવે આપણે સમૂહ લગ્ન આપણે બધા કરું તેમાં આપણા બધાય બચે, પૈસા બી બચે, સમય બી બચે અને એક માણસ એવા કરે કે આજ 10-12 લાખ રૂપિયા ખર્ચો હોય ગરીબમાં ગરીબ એવા કરે થઈ અને અમીર એવા કરે તો લગભગ 25 લાખ કે 50 લાખ ની ખર્ચો કરે જાય આજની તારીખમાં આ બી નહીં વિવાદ થઈ જાય. એટલે એ સમૂહ લગ્ન એટલે કે પેલા જે આજ આપણા વાળા આપણે ગુજરાતમાં પાટીદાર સમાજ હોય वो विवाह करे આજે કુલે જોડે વિવાહ કરે, 5 જાત જોડે વિવાહ કરે
11,000 જોડે વ્યવહાર કરે પ્રદીપભાઈ. ને આપણો સમાજ આજ બી આ કે માને તે બાર નહીં વ્યવહાર કે મને આપણે તો માને નહીં આપણે જાણે કે આપણે પરવાળે નહીં માને આપણે આઈ બાર નહીં માને આપણે આઈલી નહીં માને આપણે હોરાઈ નહીં માને આ બધા બહાના કાઢે કાંઈ ને કાંઈ ને ગરીબ માણસ વ્યવહાર કરે બિચારો 5-6 લાખ રૂપિયા ખર્ચ કરીને તાણે જમીન વેચવી પડે, ઘરમાં પહેડે ડોબે તે વેચીને વ્યવહાર કરે આપણા વાળા, પણ વ્યવહાર તે જાણે કરે જ ને તેમાં દારૂ યા દૂષણ જો હોય ને એ આપણે ગરીબ લોકોના ઘરમાં બહુ મોટા દૂષણ હોય. ત્યાં દારૂ ખાવાના ભલે ઓછા પણ દારૂ બધા પાછુંનો એટલે 50,000 રૂપિયા દારૂ તે જોઈએ છે. હા આપણામાં દૂષણ દૂષણેલા હે તે બધા મુદ્દા 22 મુદ્દા અને 22 મુદ્દા પર 4 કલાક જોઈએ એટલે 4 કલાક આપણા પર આવે ને એટલે મેં થોડા સમજાવીને મેં આગળ ચાલતો આવી. ચાંદલા વિધિ કુટુંબ કે અગત્યના સંબંધી હોય એમના પૂરતું જ મર્યાદિત અને સાદાઈમાં કરવા ચાંદલા વિધિ. હવે આપણે ત્યાં નવીનભાઈ પટેલા માસ્ટર બહુ પૈસા આપ્યા ને આનો પોહો લંડનમાં નોકરી કરે, ડોક્ટર આવ્યો બી ને ડોહાડી બી મહેતી ને ઓ બી માસ્ટર પૈસા કાંઈ કમી નહીં, પણ એને જ્યારે વિવાહ કધા તે ગાલ્લામાં જાન લેગો પ્રદીપભાઈ, ગાલ્લામાં અને ગાલ્લામાં જાન લેગો અને આખા ધરમપુર એવું લાગી કે એટલો મોટો માણસ ગાલ્લામાં જાન લઈને આવતો. એટલે આ કાંઈક ને કાંઈક સમાજમાં આપણે નવા ચિતરવા પડી તો આપણો સંતોષણ મુક્ત ફટાકડા ફોડવા, પરંપરાગત વાજિંત્ર જેવા કે તૂર, જૂનો બેન્ડ, તારપા, ઢોલ, નગારા વગાડવા. દેશભાઈ પાસે પૈસાની કોઈ કમી ના મળે, કરોડપતિ માણસ આય પણ તો બી ત્યાં એવા કદાચ સુરખાઈ લઈ જાય એને હાય કે ચંપલભાઈ માણે એક ચીલો ચિત્રનો હે, એક નવી પ્રથા પાડવાની આવે એટલે મેં પહેલા શરૂઆત કરે એટલે એ બધા દિનેશભાઈ મારા ખૂબ ખૂબ ધન્યવાદ ને દિનેશભાઈને અમે સ્વાગત કરે છે. નવીનભાઈ કહેતે કો નવીનભાઈ હવે હસ્તપેડા पे હોય છે આપણે કાં કદા કા રાતીના 12 વાગે પણ રાતીના 12 વાગે સાહેબ આને પાછળ રીઝન મે આકે કા મેં જે હોય ને મેં ઇન્ડસ્ટ્રીમાં હોય મેં નિયાય તાપી જાય, ઈશ્વરે તાપી જાય, દરેક સમાજમાં વાણિયા તાપી જાય, બધે જાય વેવામાં, દરેક સમાજની અંદર ને વેવામાં જાય તેને બધા વેવા હેરે 12 વાગ્યા પહેલા વિવાહ કરવાનો રીઝન હે ઉગતો સૂર્ય હતો ને ત્યારે જ વિવાહ આપણે વડીલે પહેલા નક્કી કરેલા, પણ પ્રથા જે ખોટી પ્રથા તે તરત આવી ગઈ, પણ આપણે સમાજે જે નક્કી કરેલા કે ભાઈ સવારે વિવાહ કરી દે હમણાં 11 વાગે 12 વાગ્યા પહેલા તે વિવાહ આપણે ભૂલી ગયા બધા. અને આપણા સમાજમાં એની મેં આખે તું કે 75 થી 80 વર્ષ પહેલા આપણે ત્યાં બહેનો ભણવા માટે આવતા હતા, બોણિયા પણુલાટ આવે થતી અને આપણે ત્યાં વેવા બે થતા અને ભગત વેવા કરવાની થતો ને તે પહેલા તુરવાળો વેવા કરવાનો થતો, તુરવાળો એ તુરવાળા હતા ને એ વેવા કરવાની થતા. ત્યારે આપણે ત્યાંના છૂટા વિના નાય કાઈ વિના 10-15 પોહ્યા હતા આપણે વાળે પૂછે જ પહેલા આપણા વડીલા પૂછ્યા, આપણે બહાર પૂછ્યા અને બાનો બહાર પૂછ્યા કે આપણે પોહે કુલે ગતે 10-12-15 પોહે વે થતે ને કોઈ દી છૂટા ના વિના કોણી જવલે કે જરમાઈ ખાતા એકદાય વિનાવી, પણ આજ છૂટે વિવાહ કદા બીજે ત્રીજે વરે છૂટા, વિવાહ કદા બીજે ત્રીજે વરે છૂટા અને આજ 50% છૂટે વેતા આજની તારીખમાં. તો બ્રાહ્મણ મંત્ર ભણે છૂટા બે કરે નાઈ દેવાનો ને ભગવાનની ઓલી પૂજા કરે, ઓલા પાઠ કરે, ઓલા મંત્ર પડે, ઓલા બધા કરે તો આના બેવા છૂટા નાઈ દેવા જોઈએ, પાછે પોહે બી નાઈ દે ધીમી. નવા દવાખાનામાં આપણે ડોક્ટર સાહેબ આખી કે ખુલાઈ બધે પોહે બીલા કાકા કરે તા એમ. એટલે પરિસ્થિતિ બહુ ગંભીર આવે આજની, અને એ પરિસ્થિતિમાં આપણે સમાજમાં આપણે આપણા સમાજને સુધારીને આગળ
જે આપણે દુહરાઈ વાત આપે, દુહરા સમાજની વાત. ભાણિયા હોજા તે સાહેબ હવારે વ્યવહાર કરે 4 વાગે 5 વાગે. બામણ હોજા તે હવારે વ્યવહાર કરે 4 વાગે 5 વાગે. હવારે 5 વાગે પહેલો સૂર્ય ઉગે તે પહેલા, એટલે સૂર્ય ઉગે તાણી હારી વ્યવહાર કરે. આખી રાત નાચે કૂદે ખાય પીને બધા કરે, પણ વિવાહ હોજા તે હવારે જ કરે. હવારે તે બુદ્ધિશાળી જાત કેમ હવારે વ્યવહાર કરે છે? એ બુદ્ધિશાળી જાત કમસે કમ દુહરાઈ એટલે આપણે કાંઈ હિંદી શકું કે ના હિંદી શકું? તે દુહરાઈને તે આપણાથી હોશિયાર જાત હે, ચપળક જાત હે. વાણિયા બામણે બધા આપણાથી ઘણા હોશિયાર, ચપળક નહીં. કારણ કે આપણા હજારો વર્ષથી ગુલામી કરાવડે થાય. તે હજારો વર્ષથી ગુલામી કેમ કલે કરવાડે કે આપા રાતીના 12 વાગે ઢગેલા ને એ લોકો હવારે પ્રેમા કરે ને. આના રીઝન તો સાહેબ આપણા બહુ વાત આખી એક 5 મિનિટ આપણે સાહેબો ઉભો થઈ, આપણે ડોક્ટર સાહેબ બધી ચાંદલો આપણે ત્યાં આવી એટલે ચાંદલો કરી આવે માણસ જાય, પણ એ અપેક્ષા આપણે રાખવાની જરૂર જ નહીં કરી. ચાંદલો વ્યવહાર જે હતો તો ચાંદલો વ્યવહાર આપણે વડીને બહુ વિચારીને થયેલો, કારણ કે પહેલા આપણી ગરીબી બહુ હતી. એટલે ચાંદલો વ્યવહાર એટલે કે ચાંદલો કરી આવે ભાઈ 4 અને 8 અને 10 પૈસા 5 પૈસા, તે આનેથી એ ગરીબ માણસ ગમે તેમ કરે ટકી જાય થતો, એટલે ચાંદલા વ્યવહાર રાખેલો હતો. પણ હવે આપણે આજે જે મજબૂત માણસ આવે જાણે લેમની જરૂર ના મળે જાણે ચાંદલો લેવો જ ના જોઈએ. મેં તો હા કે ચાંદલો બિલકુલ કેન્સલ કરી દેવો જોઈએ કે આપણે ચાંદલો મેં ભલે લખાવી પણ મારે કાંઈ કોઈ પણ ચાંદલો નહીં કરે. હા આપણે વિચારવા જોઈએ, એટલે આપણેમાંથી એક ચીલો પડે કે ભાઈ આને ચાંદલો બંધ કરી નાખ્યો તો આપણે પણ ચાંદલો લેવો જોઈએ નહીં. એટલે એ પ્રથા કોઈ બી ખોટી નહીં મળે. આજુ પણ તું આખે થાય કે પ્રથા કોઈ બી ખોટી નહીં, બધી પ્રથા બરાબર આવે, પણ આજ આપણા જરૂર નહીં મળે. જहाँ કે આપણે આજ ઓલની જરૂર નહીં મળે, ટ્રેક્ટરની જરૂર આવે, પરાણાની જરૂર નહીં મળે. આ બધા એ સમયના હવે આજ કાચા ઘર વેચે લોકો હા બહુ ગરીબ વાળો આવડું માણું વિહાર હતું. એટલે એ બધી વસ્તુમાંથી આપણે બહાર નહીં ગુનાય. ખોટા લઈને આપણે થોડા લીધેલા આનું બહુ સમજાય બહુ આયકા, પણ મરુલા તૈયાર નહીં કરે કે અમે કોઈ છોડી દીધા કે યા ન્યાત બાર કરી દેના આને પ્રસંગમાં જ આમલા જ નહીં 100 વાત ને એક વાત. એટલે કુળમાં આપણે એક કુળમાં વિવાહ નહીં જોઈએ, આપણે દુહરે કુળમાં જ વિવાહ જોઈએ. અને આના માટે કજે વિવાહ જોઈએ સાહેબા પર છોડતા છે સાહેબ આપી. કારણ કે મેં સ્ત્રી જાહેરમાં છોડી તો એની પ્રથા બંધ કરવી. હવે એ જે પ્રથા હોય ને આપણે બહુ પહેલા અહીં પ્રથા આપણે વળીને પાડેલી હતી, આપણે વળીને નહીં પાડેલી એ પ્રથા દૂસરા લોક એટલે કે આપણે અગેન્સ્ટ જ્યાં હાજર નહીં લાગે. तुम्हारा कदाच खबर नहीं थे तो इतिहास बधाई वाँचेलो, कारण के आ बधा आगेवाना कोई एवो माणूस नहीं मिले. इतिहास बधाई वाँचेलो कि आपणे त्यां आपणे आदिवासी समाज नी परिस्थिति अही हती तो एक जमानामां आपणे कपड़ा नहीं हते, आपणे कपड़े नहीं पोवने हते, मरद वे का डोहाड़ी वे कोई भी वे ये बहुत लांबी बात नहीं मिले. 250 वर्ष पहलानी बात है नहीं. कपड़े આપણા બધા હક છીની લીધેલા બ્રાહ્મણે, બધા હક છીની લીધેલા. નહીં કપડે પોહને કા નહીં ખામના, નહીં ઘર બનાવના, નહીં જમીન લેવાની, કોઈ પણ હક આપવા પર હતો નહીં. એટલે તે સમયનો રીત રિવાજ સાહેબ આપણામાં આવી ગયો, તે રીત રિવાજ ચાલ્યા કરે છે. તો જરબી પોતાનો માણો મરી જાય, પોતાનો મરદ મરી જાય તે સમયે જાહેરમાં એની ચોરી કાઢી લેવાની અને મરદના માથા નીચે મૂકી દેવાની, એવો આપણામાં રિવાજ છે. પણ ધીમે ધીમે કરીને અમે લોકોએ એ રિવાજ બંધ કરાવી નાખ્યો અને લગભગ સાહેબ એ 90% રિવાજ બંધ થઈ ગયો છે. અત્યારે જુવાન દીકરી હોય ઘણી વખત એક જુવાન ભાઈ મરી જાય છે, એ જુવાન દીકરીને કેવી રીતે જાહેરમાં ચોરી ઉતારવી, એટલે એ વ્યવસ્થિત નહીં કહેવાય. બાજુમાં વરસ પાંદડામાં અનાજ મૂકવું એ પ્રથા તો સાહેબ લગભગ ચાલુ થઈ ગઈ છે. હવે બધા લોકો જ
લગભગ સાઈડમાં જ મૂકે છે. હવે આ છેલ્લા આપણે 15 વર્ષના જે આપણે આ શ્રી સમસ્ત સુતોડિયા સમાજ કુળ પરિવાર ટ્રસ્ટ જે આ નિયમો બનાવ્યા છે એ નિયમો લગભગ લોકો વાંચીને બધાએ આ પત્રિકા દરેક વખતે આપણે દરેક વર્ષે દરેક કુળમાં હું જાઉં પોતપટ લેવાનો સાહેબ કે એ લોકો શા માટે એક જોડો કરાવે, આપણે શા માટે 40-50 જણા બેસી જઈએ છીએ? તો એક 40-50 જણા આપણે બેસીએ એના કરતા 1 થી 2 જણા કે 4 જણા આપણા ઘરના હોય. ધારો કે મારો ફાધર ગુજરી ગયો, મેં કરાવું, મારો ભાઈ કરાવે, મારા બે કોયરા કરાવે તો બસ થઈ ગયું. પણ આ તો કુળમાં આજુબાજુમાં જેટલા એટલા 40-50 જણા હાથમાં કરી દે. સમય બી બરબાદ થાય, પૈસા બી બરબાદ થાય, એનો કોઈ લાભ બી નહીં. આપણા ભારતમાં એમાં કયો સમાજ એવો બતાવો મને કે કોઈ કાર્ડ છપાવતો નથી? આ ધોળિયાની ત્યાં પ્રથા આવી ક્યાંથી? ધોળિયામત લેવા આ ધોળિયાની પ્રથા આવની ક્યાંથી? આપણી વડીલે નહીં થયેલી પ્રથા છે. એટલે પ્રથા આપણે ધીરે ધીરે કરીને ઓછી કલાકોની અને બરી જ કલાકોની આવી. આપણે જેથી કોઈ ગુણી માણસાએ અવસાન રહે જેથી આપણે એક ફોન કરું 2-4 જણા બાકી આ બધા ફોન કરી દીધું. તે ફોન પર બધા આવી જાય. તે 12માં એવી એક આવે કે આપણે કાર્ડ છાપીને હાલવા પડે બધા. સાહેબ યા પર તમે જરા જોર રાખજો અને જરા ધ્યાન રાખજો કે આપણે ત્યાં જેથી અવસાન રહે કારણેથી માણસાયા એ દી ખાલી 4-5-10 માણસ ફોન કરું ને બાકીના બધે માણસ આવી જાય, હજારો માણસ. અને પછી 12માં એની વાત આવે કે આપણે બધા કાર્ડ દવાડવા પડે. આગેવાન બધા આવેલા પ્રમુખ મંત્રી આગેવાન એટલે આપણે સમાજમાં આપણે બધા અપનાય કે ભાઈ આપણે ધીરે ધીરે પ્રથા બંધ કરી દેવું, કાંઈ જરૂર નહીં પડે. અને જરૂર ભૂલે નહીં કરે કાંઈ એક દી આ અંબાજમાં બાનો એક દીકરો મરી ગયો એક્સિડન્ટમાં અને દુરા ઘર કોઈ નહીં મળે. દાણો બા ઘરે ઘર કાર્ડ વેચતો ફીરે ન્યાય ખા તારાવીને મરી એમ કે કાર્ડ દેવા લાગો ન્યાય ખા ન્યાય દેતો હશે ચાતા નહીં કાઢ મરી ગયા તેથી કે બધા આવેલા આજ કાતોડે જરૂર પડી ગયો એ કાર્ડ દેવ નહીં. તે ઓ બાનો એક કોહો એક્સિડન્ટમાં મરી ગયો ને બા કાર્ડ વેચે આપા શરમ આવી ગઈ ત્યાં નહીં આવે તો કાંઈ નહીં. આપણે લેતા શરમ આવે કે ભાઈ તું કાર્ડ આવે વિડિયો કા તું કેસ આપે કાંઈ જરૂર નહીં પડી મેં આવી. પછી આપણે ઓફોની કાં જરૂર નહીં મેં હા કે આપણે કજે કરવું 5-10 હજાર રૂપિયા ખર્ચો ખોટો કજે કરવો આપણે આની કાંઈ જરૂર નહીં મળે. એટલે એ વાહનો ઓફોને બંધ કરા અને તમને જે સંમેલનમાં તમને બધાએ જાહેરાત કરવું નહીં કે આપણે એ બધા બંધ કરી નાખવામાં આવે તે ચિઠ્ઠીમાં લખીને તમે આ દોડી હોવા તમને કાંઈ બી પૂછ્યો આવે તારનો જવાબ તમારે મળી. તે ફરીવાર એક વખત હવે આપણા મંચ પર બધા મહાનુભાવ બેઠેલા કાર્યસૂચિ વાળા આપણું સંમેલનનો જે કાર્યક્રમ ચલાવી રહ્યા છે એમને પણ અહીંયા પણ ખૂબ ખૂબ ધન્યવાદ. બધા મારે તરફથી જોહાર, જય આદિવાસી, જોહાર. ઓછામાં ઓછા 10-15 હજાર માણસનો આ ભીડ કરી રહ્યા છો એટલે કુળ પર તમામ સંગઠન પર આપની બહુ સારી ભીડ છે. એટલે સાહેબને પહેલા તો અભિનંદન આપીએ કે સૌને અહીંયા સંકલન કરવાનો એક બહુ સારો પ્રયત્ન. નાવ લઈને પછી તમે અમે 2 જણ પીરસું તે બાજુ આ અંદાજો નહીં પડે કેમ ન હોય આ અંદાજ બોલે નહીં પડે જ્ઞાન અને વિજ્ઞાન બે પડે. આજના છે ને કહાના નાગલિયા રોટલિયા ને શાખાનું બનાવ્યું સાકળની દાળ છે ને રીંગણ બટાકા. રીંગણ બટાકાનું અડદનું દાળ બરાબર. તો રહેવાનું તમારે ધરમપુર. ધરમપુર કયું ગામ? पंगालवारी इतना थे दोस्तारा हदलाई चंपकभाई भी बहुत जबरदस्त हुए हाजी व्यस्त कर दिली. तो दोस्तारा आज जरा एकदम टाइम पर हमने वीडियो स्टार्ट में ना कर दो पण वीडियो स्टार्ट हुआ है आज आप स्वागत है
त्या दोस्तारा व्हिडिओ एकदम सेलो होती जी काही जुली माहिती देवाय હું દહેનો પ્રયત્ન કરી પણ હાચામાં હાચા માતે લાગના નાગલિયા રોટલ્યા અને અડદાઈ દાળ ખરેખર જે આપણે ધીમે ધીમે ભૂલી ગયેલા ઘણા તે ખાઈતા હોના મેરે ભૂલી ગયેલા તને યાદ કરાવલા બહુ જબરજસ્ત વ્યવસ્થા પછી છેલ્લે આપણું માહિતી બી લેમ કે આજના જે ભોજન હતા ખુલ્લા મસ્ત થાય તો ઉપર પાછા પ્રેઝન્ટમાં પણ નામ आहे प्रेझेंटમાં આપણું નામ आहे કલોડિયા આપણે મુંબઈમાં થોડી લગાય પણ એક મિનિટ વધારે કરે કે આપણી આજ સંકટમાં आहे આપણે અહીંયા म्हणून थोडं काही मदत करून आम्हाला मोठा संमेलन आपण आजची उत्तमभाई संपर्कभाई दिलेला आहे બધા ફૂડ એકત્ર કરવાના 10 ते 2019 માં પ્રયત્ન કરેલો હતો કે આપણું સાંસ્કૃતિક સંમેલન ઓડિયા મોટા સંમેલન આપણા મુંબઈ વિભાગ થાય અમુક એ ટાઈમે મોટા સંમેલન ના તો આપણે બધી કાગળી તોડિયા જાતિમાં જે બહુ બધી અસમાનતા હોતી અથવા જે રીત રિવાજમાં ઘણી બધી ખામી હોય છે એ ખામી આપણે સુધારવી જોઈએ અને તાણે હારો બધાલા આપણે આમંત્રણ હોય અને તેમાં દરેક કુળના પ્રમુખ મંત્રી જે બી કઈ હોદ્દેદાર આમના તે આપણે તે શિક્ષિત હો જા અને સમાજમાં પરિવર્તન કરોલા કામના આપણે વાત નહીં કરવી જોઈએ કાર્યક્રમ પાસે પછી જ વાત કરવી જોઈએ તો એ એક વાત હતી મારા એક સજેશન હતા એટલે આપણે ધ્યાનથી આપ્યું તો જ આપણને ખબર પડે દોહરીમાં જે બાળકો છે તમે અહીંયા જે તમામ લોકો બેઠા છે ને એ બાળકો 18 થી મતલબ 18-22 વર્ષની ઉંમર છે અને 10 જેવું પાસ કરીને પછી બધા જ દમણ અથવા વાપી ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે 10-12 હજાર રૂપિયામાં અને એ 10-12 હજાર રૂપિયામાં એમાંથી જેમનો પેટ્રોલ એમાંથી જેમના ગાડીનો હપ્તો આ બધા ખર્ચા તો ફિક્સ છે જ અને પછી લગ્ન કરવા માટે દુનિયાભરના ખર્ચા થાય છે તો એ જે ખર્ચા એ લાવે ક્યાંથી છે તેને દેવું કરવું પડે છે અને એ જે દેવું કરે છે એ દેવું ભરતા એના એના જિંદગીના 4-5 વર્ષ 7-8 વર્ષ નીકળી જાય છે કંઈ નથી કરી શકતો આ એક પક્ષના 20 લાખમાં આવે છોકરી પક્ષના 10 લાખમાં આવે 10 લાખ શિક્ષણ સંગઠન સંઘર્ષ અને દેશભક્તિની જરૂર છે અગર આ આપણે ચાર પર જો હાંસલ મેળવી લઈએ તો કદાચ સમાજના મોટાભાગના પ્રશ્નો નિકાલ આવી જાય અને એના માટે આ ગુરુશ્રી પ્રદીપભાઈ જે માથે આગળ વળી પડેલા નમસ્કાર પણ એક વાત મેં આપણે તે દોડિયા ભાષા બોલવું તા પણ આપણા પરિવાર રોજના ભાષાના યા તો બિલકુલ આવડે જ નહીં મોબાઈલમાં રહીને હિન્દી બોલે इंग्लिश बोले गुजराती बोले દોડિયા ભાષા તે મમ્મી પપ્પા બી ના હિન્દુ અને દાખલો લખીને દેવી કાઉનો હિન્દુ દોડિયામાં બે શબ્દ બોલવાની તે કથા આવડો તો ખરેખર આપણે ઘરમાં આપણે પરિવારે દોડિયા ભાષા શીખવાડવી જ જોઈએ તો જ આપણો દોડિયો ગણાવ નહીં ભાષા વગરનો દોડિયો પણ નામનો આચાર્ય તરીકે નિયુક્ત થયો મારા પોપૈયા મૂળનો પ્રમુખ છેલ્લા 27 વર્ષ અને સેવા બજાવી રહેલો છું મેં મારા ઘરની સેવાનો શરૂઆત કરી છે અને મારા પૂર્ણ પરિવારમાં 10 રાખીને છેલ્લા આ પ્રમુખ તરીકે સત્તા હું ઇન્દ્રભાઈ બાબુભાઈ પટેલ વાડ કલાસન પૂર્ણ પરિવાર મંત્રી શ્રી તાલુકો મહુવા મારો એક જ સૂત્ર છે કામ કરતો જા હાથ મારતો જા મદદ નહીં મહેતા જળસ્યાપુર ઉભારહૈયા અને અમારી સાથે શાસન ગામમાં હું પ્રમુખ છું અને તે પૂર્ણના 5 વિભાગ કરી અમે સંચાલન હું ધીરુભાઈ રમભાઈ પટેલ પાંદરવેલા ભુજિયાપુરનો પ્રમુખ છું મારું નામ ભાનુભાઈ નવલાભાઈ પટેલ પવાર તાલુકા વાપી હું છેલ્લા 3 વર્ષથી વળગી ગરાસિયા કુટુંબ પરિવારનો પ્રમુખ છું મારું નામ ભરતભાઈ
બાબાભાઈ પટેલ, ગામ મલ્લા. હું આ છેલ્લા 7-8 વર્ષથી ધરમપુર દ્વારા કોલ્હાપુરના પરિવારનો 19 ગામનો વ્યવસ્થિત અને સામાજિક રીતે બધા મારા માને છે અને તેને હું સહકાર આપું છું. એ બદલ આભાર. મારું નામ જયેશકુમાર ભરતભાઈ પટેલ, ગામ ભોગરા, રિયલ પ્રોગ્રેસના ગ્રુપ છે અમારું. હું અત્યારે 2 વર્ષ જ મને ગ્રુપમાં બન્યો છે એટલે તમે હોય છો એટલે આ થોડા વિષયો જોઈને તમારાથી પ્રેરણા હા બરાબર છે. मैं गुरुवार है अपने दुनियाમાં અને ગુરુવાર मैं पाटे આપણી ગામમાં રહેતા એ મારા કોણ દાંડુરે કોણ પરિવાર आहे પ્રતિભાઈ તો ઉઠે માં જાય વગર તો ઉઠે બધા પણ પેલા આપણે પણ કહેવાતા હે ને દૂર વેતે સૂર આવે જાણે આપણે ઢોળિયામાં કહેવાતા હે દૂર વેતે સૂર આવે જાણે હા દૂરથી જો વ્યવહાર કરે ને બાર પોહે વેતે વાંધો ના આવે પણ નીચેમાં બે પોહે વેતે સીધા એટલે એ આપણી પરંપરા ગુરુવારની પરંપરા દૂર એક દેવની વસ્તુ ઘણા આવી આવે ને કે સૂર આવે. મારું નામ ચંદ્રસિંહ ઉર્ફે ભાઈભાઈ, નાની સંભાળી ગામથી આવું છું અને રણમોલિયા કુળ પરિવારથી ગઈ વર્ષ આજે ચાલુ વર્ષમાં પ્રમુખ બનાવવામાં આવ્યો રણમોલિયા કુળ પરિવાર. જ્યાં અત્યારે અમારું સંમેલન રણમોલિયા કુળ પરિવારનો અંબાજ ગામમાં થઈ ગયું. દરેક કુળ પરિવારને મારું આમંત્રણ છે પ્રમુખ તરીકે. જય આદિવાસી, જય આદિવાસી. અને મિત્રો ખાલી કુળ પરિવારમાં સંમેલનમાં ખાલી નાચ ગાનું કરવાથી આપણું સંમેલન સક્સેસ સમાજને કઈ રીતના આગળ લઈ જવાને સક્સેસ ના થશે. એટલે જે અગાઉ કીધું કે શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો. હવે મુદ્દા પર સંમેલનમાં પ્રચાર કરવાનો પ્રયત્ન કરો તો જ આપણું સંમેલન સક્સેસ અને આપણો સમાજ બગાડી જશે. ધોળિયા સમાજ અને આદિવાસી સમાજનો. જય આદિવાસી. એના ઉપર સમિતિ તમારા જે વિચારો છે તેને ટેકો આપે છે અને જે સોશિયલ મીડિયામાં છે ને જે રીતે ચંપકભાઈનું જે રીતે સોશિયલ મીડિયામાં આવ્યું એ રીતે મેક્સિમમ થાય. આ તો આપણે 10 લાખના પોપ્યુલેશનમાં કદાચ 200-500 માણસો છે. તમારા સંમેલનમાં 1000 માણસ કમસે કમ થાય એ રીતના હું हेलो बहादुर गरासिया ग्रुप परिवार तरफથી વિનંતી. ये हमारा बंदी चंपकभाई ये हमारा प्रोग्राम आगे आभारी છે. ભાઈ તમારું મારું નામ જયસુખભાઈ ધીરુભાઈ પટેલ, અબ્દુલ મિશ્ર નાયક કુળ પરિવાર છેલ્લા 1 વર્ષથી પ્રમુખ તરીકે ફરજ બજાવે. કુળ પરિવાર ચાલુ શિક્ષક નોકરી અને હાલમાં જે ચંપકભાઈ મુમેન્ટ ઉપાડી છે સપોર્ટ કરવાનું કામ કરી રહ્યો છે. બાવળભાઈ છે આ કુળ પરિવાર પટેલ છું. ડોક્ટર અંબેડકર ગોવલભાઈ પટેલ હાલ આપણા ગામમાં આ પ્રાઇવેટ અમારા કુળમાં આ જ્યારે બજેટ નક્કી કરવામાં આવ્યો જે બેઠક રાખવામાં જેને કહેવાય ત્યાં એવું લોકોએ નક્કી કર્યું કે ભાઈ આપણે આ બધું હવે ભૂલી જવાનું અને સંમેલન કરવાનું અને હોમ કરવાનું. એટલે મેં એવું કીધું કે હોમ તો ફક્ત દેવ માટે છે. આપણે કઈ આ હોમની રીત છે એ ધરાવે તો જાય હોમની આ નક્કી કરી જે આપણી પરંપરા છે કે ઉજાવણા ચાલુ રાખવા ત્યારથી નક્કી કરીને હવે પછી અમે આ બધો વિચાર કરીશું કે એ રીતે સંકલ્પ કર્યો અને ઉજાવણા ચાલુ રાખ્યા. મારું નામ ધનસુખભાઈ મગનભાઈ પાલખી બોયા. હું આપણા આદિવાસી સમાજનો રિટાયર્ડ એન્જિનિયર છું અને ભગત છું. આપણા સમસ્ત ભોયા સમાજ પરિવારના પ્રમુખ આપણો ચંપકભાઈ આનો બંગલો બાંધે ખાતમુહૂર્ત કરુણા આપે ને ભૂમિપૂજન તે હમણાં આપે કરેલા અને ગયા વર્ષે આનું કમસે કમ 250 ની ઉપર ભૂમિપૂજન, ગૃહ પ્રવેશ અને લગ્ન વિધિ અને દિયાળો એમે લેટેસ્ટ ગયા રવિવારે સુરત જેવી મેગા સિટીમાં લગ્ન કર્યા હતા. એ પહેલા એક બી સિવિલ તાણા શુક્રવારે લગ્ન હતા અને આવનાર 23 ફેબ્રુઆરી 11 સમૂહ લગ્ન સવાય સુરત આ
આ બી અમુક જગત બજાવતા અને ડોક્ટર પ્રદીપભાઈ ગરસિયા સાહેબ કોઈ લગાય તેમાં બી અમુક ભગતને અમુક વિધિ કરવામાં જરા મોબાઈલ નંબર જરા મોબાઈલ નંબર 9925109273 વેવા ખાતે ગમે તાણે જરૂર હોય તમે મોબાઈલ નંબર એ કોન્ટેક્ટ કરી લેજો. મોબાઈલ નંબર 9925109273 દુસરો નંબર 9157205273. હવે પહેલો નંબર રિપીટ કરાય 9925105273. બીજો નંબર એરટેલ નો 9157205273. હવે આપણી પત્રિકામાં મરણ પ્રસંગની રીત રિવાજો બાબતમાં ચોથો પાંચમો છઠ્ઠો ને સાતમો 12માની વિધિ આને કરતા આપણા વડીલોની જે વિધિ હતી દિયાળો, આપણો પર્ટિક્યુલર શબ્દ દિયાળો, તો દિયાળો આમ કરુતા અને બિન ખર્ચા માત્ર ઘરમાં બધી વસ્તુ જડી જાય જો કોઈ લાવે તો બી 100 રૂપિયાથી વધારે ખર્ચ ઉઠો નથી, એકદમ બિન ખર્ચા સારામાં સારી. એટલે અને કુટુંબ પરિવાર એટલે કે આપણે વડાવાય તો ભાઈ અમને ભાઈ છેલ્લા 3 વર્ષથી અને આપણે 80 વર્ષની મોક્ષમાંથી 2019 માં ભક્તિ જો ચાલી ત્યાં હું દિયાળો રહ્યો. બીજા કુટુંબ પરિવારમાં કા કરવા છે શરૂઆત ઘરથી કરવી પડે. છેલ્લા 3 વર્ષથી આમ 7 ભાઈઓ દર મહિને એક દિવસ દરેક ભાઈને અલગ અલગ સમૂહ ભોજન કરું છેલ્લા 3 વર્ષથી અને સાથે સાથ ભાઈને અલગ અલગ અને પેલા નહીં. હા હોય એટલે સમૂહ એ રીતે કરજો કે સમૂહ ભોજન અમે કરીને 3 વર્ષથી ચાલે છે. બધાને જોહાર, જય આદિવાસી. અને જ્યાં વિધિ કરવી તાણે અમે અત્યાર સુધીમાં મેં કોઈ પણ જગ્યાએ જાય તો નિઃશુલ્ક 1 રૂપિયો બી લેનાય અને જોરમાં આખું આવે કે તમે વિધિના પ્રિયાકા એટલે મેં એમ આપે કે સમાજના નામ પર એન્જિનિયર, સમાજના નામ પર એન્જિનિયર તરીકે નોકરી કરી ક્લાસમાં મને રિટાયર નો એ સમાજથી જ ગાડી બંગલો પધાર એટલે સમાજના કામ કરોના તાળો પર પહેલા જરૂર પડી એટલે માંગી બાકી હાલે પોતાની ગાઈડલાઈન એક કોણ પર અને તાળો સાક્ષી ચંપકભાઈ સાક્ષી ચાલો સરકાર સદેલા સૌ બધા જોવા દે. હવે મારો પરિચય ટૂંકમાં આપી દઉં છું કારણ કે ક્લિયર ટાઈમ નથી તો રતનબેન કે પટેલ હું એક રિટાયર્ડ હાઈસ્કૂલ શિક્ષક છું અને એક એક્સ જિલ્લા પંચાયત સભ્ય છું. આપણા સમસ્ત ધોળિયા સમાજમાં ટ્રસ્ટી પણ છું. અમારો ચક્રી ચમડિયા કોટ પરિવાર છે તેનો અને આવી રીતે હમણાં જન સેવા શિક્ષક સમિતિ છે એમના વાઇસ ચેરમેન તરીકે કરવામાં આવી છે. હું આવી રીતે શિક્ષણની સાથે સાથે સામાજિક સેવા પણ કરું છું. બસ વિશેષ પરિચય આપવા આટલું બોલી હું મારા વક્તવ્યને પૂર્ણ વિરામ આપું છું. જય ભારત. મારું નામ જગદીશ કુમાર અમરલાલ પટેલ, પાનેરિયા કોટ પરિવાર, નિવૃત્ત શિક્ષક. જ્યારે શિક્ષકમાં ચાલો છો તો ધોળિયા સમાજમાં જે સંગ્રહ કરવાનો ના ભાષા ભાષાના શબ્દકોશ બનાવવામાં પણ ભાગીદારી મળી આવે કે આ કયા શબ્દમાં ધોળિયા ભાષા કયો અને ગુજરાતી કયો આખો શબ્દકોશ બનેલો અભ્યાસક્રમમાં એટલે એનાથી પણ કપડી પણ મને ઉઠી જાય એ ચોપડી બનાવવામાં યોગદાન માના આવે છે. दूसरा ऑनलाइन कोर्स भी होगा ऑनलाइन એ પણ ધોળિયા ભાષામાં કઈ ગુના લે અને કેવી રીતે વાત કરી શકે કાંઈ ગુના આનો વિડિયો પણ અપલોડ ટૂંક સમયમાં કદાચ વી અને રેકોર્ડિંગમાં ના વિડિયો લાગે એમાં માના પર ભાગીદારી આવે એ આપવાની કેવી રીતે કામ કરવાના એમને કામ કરવાના કાપા દેવાના ગુજરાતીમાં એના સંવાદમાં નાટ્ય સ્વરૂપે પણ બનાવેલા છે એ પણ ઓનલાઈન મૂકવામાં આવેલા છે. માનેને કોઈ પરિવાર વતન ડુગલા ઉપાદ પૂર્વ ઉપાદ
મુકેશ ધીરજલાલ કરાસિયા, રિટાયર્ડ જનરલ મેનેજર ઓએનજીસી, અભ્યાસ કેમિકલ એન્જિનિયરિંગ, 1 વર્ષથી રિટાયર્ડ. ઈસા ધોળિયા સમાજ વસરાઈ સાથે જોડાયેલો છું. જ્યારે પૂરની વાત આવી ત્યારે જે અત્યારે જે મને લાગી રહ્યું છે ફક્ત મરણ વખતે પૂરની પૂરનું સંમેલન થાય છે પૂર પ્રમાણે અને પરિજનની વિધિ. ત્યાર પછી જે આખી જે ટિપ્પણી થઈ છે જે પેપર સર્ક્યુલેટ થયું છે એ બધી વિધિઓ સમસ્ત ધોળિયા સમાજ આગળ કરતો હતો, પણ એ ઇમ્પ્લિમેન્ટેશન આ એક પ્લેટફોર્મ છે એનાથી પૂર દ્વારા બી આપણે એના સુધારા કરી શકીએ. મારા પ્રમુખ આવ્યા નથી, પણ હું ડાયરેક્ટ સુરતથી આવ્યો છું, પણ સમજી લો કે નાગરા કરાસિયા છું અને એન્જિનિયર લાયકાતને પ્રોફેસર મેડિકલ કોલેજ શરૂઆત મૂળ ગામ ખ્યાગામ. હવે મારી ખ્યાગામમાં એવું પરિસ્થિતિ છે કે મારા પિતૃગણ પિતરાએ સળંગ ભરવા પાડે છે અને મારો એકંદર મારા જે ખાસ તો મારે જે વાત કરવાની છે, કુળ જે છે એ કુળ સામાન્ય નથી, કુળના પ્રમુખ સામાન્ય નથી, એની પાસે સમાજનો એક ન્યાયાધીશ છે અને આખું સમાજનું જે પાયાનું સંગઠન એની પાસે છે. અને જો વસ્તુની ઉપર જે કુળ છે ભારત સમાજમાં મોટી ક્રાંતિ આવી શકે એટલી તાકાત એમનામાં છે અને તાકાત આપણે એમને આપવાની છે. ભારતનું બંધારણ એમને સત્તા આપે છે, ભારતનું બંધારણ સત્તા આપે છે અને બંધારણની 5મી અનુસૂચિ અન્વયે એમને સત્તા આપે છે. જ્યારે ભારત દેશ આઝાદ થયો તે વખતે જ્યારે આદિવાસીઓને લેવાની વાત થઈ તો જયપાલ મુંડાજીએ કીધું કે ભાઈ આ જે દેશના આદિવાસીઓ છે એને આદિવાસી તરીકે ઓળખ આપો. અને બંધારણ સભાના સભ્ય હતા, પણ બહુમતીએ આપણને આદિવાસી શબ્દ નહીં આપ્યો અને પરિણામે આ બધી ઘણી તકલીફો આપણને ઊભી થઈ. આપણને અનુસૂચિત જનજાતિ ગણવામાં આવ્યા છે. એટલે આપણું લિવિંગ સર્ટિફિકેટ છે એની અંદર જાતિ અને પેટા જાતિ. જાતિ આપણી અનુસૂચિત જનજાતિ અને પેટા જાતિ આપણી ધોળિયા. તો આ પ્રકારની આ પરિસ્થિતિ છે. એમાં હવે જે આપણે કુળ પરિવારની જરૂર કેમ પડી, એનું મહત્વ શું? આજે જે પ્રમાણે આપણા સમાજ ઉપર પડકારો આવી ગયા છે, અસ્તિત્વનો સવાલ ઉભો થયો છે. આજે નોકરીઓ નહીવત થઈ ગઈ છે, ભણવાનું મુશ્કેલ થઈ રહ્યું છે અને આપણે એક આધાર જમીન પર ધીરે ધીરે જવા માંડી છે. પહેલા આપણો દેશ આપણો હતો, આઝાદ વખતે 2% જમીન હતી અને આજે 18% કરતા ઓછી જમીન આપણી પાસે રહી ગઈ છે કે જે આપણી ભવિષ્યની નવી પેઢી આપણા સમાજ અસ્તિત્વનો આધાર છે, પણ ધીરે ધીરે ઓછી થઈ રહી છે. પ્રમાણે પ્રોજેક્ટો આવી રહ્યા છે. સમાજની અંદર અસમાનતા આવી રહી છે. બીજા સમાજ પાટીદાર સમાજ છે એની વસ્તી 1 કરોડની વસ્તી છે અને એની અંદર 1,14,000 જેટલી છોકરીઓ ઓછી છે. એનો 1000 પ્રમાણે 886 છોકરીઓ છે. બીજી છોકરીઓ આવી ક્યાંથી? પાટીદાર સમાજ એ બધા સમાજોની આ પરિસ્થિતિ છે અને એ બધા સમાજ આપણા સમાજમાંથી આપણે દીકરીઓ વેચાતી લઈ જાય છે. આપણી સામે તો પડકાર છે. તો આનું સોલ્યુશન શું હોઈ શકે? આનું સોલ્યુશન એક જ હોઈ શકે કે આપણું જે કુળ પરિવાર છે એમને આપણે મજબૂત બનાવીએ. આજે જ્યારે શરૂઆત કરી છે ચંપકભાઈ 7 વર્ષ પહેલા હું તમને અભિનંદન આપું છું જે એમણે ધીરજ રાખી છે અને સતત ચાલુ રાખ્યું છે. એ ખરેખર કાબિલદાર છે. અને હું પછી વિનંતી કરું છું કે જે આપણી નવી પેઢી છે એમને આપણે આપણી જવાબદારી સુપ્રત અને પૂર્વક આપણે સપોર્ટ કરીએ. અહીંયા નીતિનભાઈ ઉપસ્થિત છે અને એમની ટીમ આ જવાબદારી લેવા માટે તૈયાર છે અને ખૂબ જ લાયક માણસ છે. એ માણસને આપણે જવાબદારી સોંપશું તો આપણો વિશ્વાસને એ સાબિત કરી બતાવશે કે તેમને જવાબદારી સોંપી છે હું પૂરી નિષ્ઠાથી નિભાવીશ. એટલે હું નીતિનભાઈ વિનંતી કરું તમને કે 3 મહિનાનો ટાઈમ લો તમે. એટલે 3 મહિનાની અંદર આપણા આજે 20 કે 22 જણા આપણા પ્રમુખ છે, પણ 3 મહિના પછી સમાજના 200 પૂર્ણ પ્રમુખ પંચે હાજર રહી એવી પરિસ્થિતિને આપણે નિર્માણ કરીશું. તો આજે ખરેખર આ પરિસ્થિતિનો આપણે નિર્ણય કરીશું અને લોકો અમલ કરશે, આપણા સમાજને ફાયદો થશે. આપણો સમાજની અંદર બધી જ વસ્તુઓ છે. સમાજને બરબાદ કરવાનું કામ, સમાજને બરબાદ કરવાનું કામ, બીજી વાત કહું, સમાજને બરબાદ કરવાનું કામ આપણે ભણેલા ગણેલા લોકોએ જાણે કર્યું છે.
આજે આપણો જાતિનો દાખલો જોખમમાં છે. આજે આપણે નવી કે દીકરાની નોકરી લાગી અને હવે પછી જે નિયમ આવ્યા છે એની વિશ્લેષણ સમિતિ તમારું ટેસ્ટ કરશે અને તપાસ કરશે કે ખરેખર આદિવાસી છે કે કેમ. અને ભારતનું જ્યારે બંધારણ બન્યું તે વખતે આદિવાસીઓની ગણતરી કરવા માટે એમને ઓળખ નથી કરી. લોકો કમિટીની રચના કરવા ભારત સરકાર દ્વારા અને લોકો કમિટીએ અનુસૂચિત જનજાતિ હોવા માટેના 5 લક્ષણો એને જાહેર કર્યા. જેની પાસે આ 5 લક્ષણો છે તેને આદિવાસી એટલે કે અનુસૂચિત જનજાતિ તરીકે દરજ્જો આપવો. હવે તમે વિચાર કરી લો આપણી પોતાની જાતને, જેની પાસે આદિમ જાતિના લક્ષણો હોય, આદિમ જાતિ લંગોટથી માંડીને જે આતાવાદી કુટુંબના આદિવાસીઓ રહે એ પ્રમાણે લંગોટ જે પહેરે એ આદિમ જાતિ લક્ષણો છે આપણી પાસે છે. મુખ્ય પ્રવાહથી દૂર હોવો જોઈએ. મુખ્ય પ્રવાહથી દૂર હોવો જોઈએ. આપણે છીએ. પછાતપણાના લક્ષણો એનામાં હોવા જોઈએ. પછાતપણાના જે લક્ષણો છે શિક્ષણ, આર્થિક, સામાજિક બધી રીતે એ આપણી પાસે લક્ષણો છે. છેલ્લો મુદ્દો જે છે સંસ્કૃતિ, કે તમે પોતાએ તમારી કુટુંબ તમારા સમાજે સંસ્કૃતિ જાળવી રાખી છે કેમ? સંસ્કૃતિ એટલે શું? હું ધન્યવાદ આપું તદના નરેશભાઈ અને આની ટીમને કે આપણી સંસ્કૃતિનો એક ભાગ લેવાનું કામ એમણે કર્યું છે. આપણા વાતચીત, આપણી ભાષા, આપણી વિધિઓ, જન્મની વિધિ, લગ્નની વિધિ, મરણની વિધિ અને બીજા પ્રસંગો આપણે આદિવાસી અસલ આદિવાસીના રીત રિવાજો પ્રમાણે કરીએ છીએ કે કેમ? આપણે કોઈ પણ ધર્મ પાળીનો વાંધો નથી, કોઈ પણ સંપ્રદાયના પાળીનો વાંધો નથી. તમે ખ્રિસ્તી હો, તમે મુસ્લિમ હો, તમે હિન્દુ છો, તમે કઈ પણ ધર્મ પાળી શકો એનો કોઈ વાંધો નથી. સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ એ ખરેખર જજમેન્ટ છે. જજમેન્ટ એમ કહે છે ભલે કોઈ પણ ધર્મના પાળતો હોય, સંપ્રદાય પાળતા હોય, પણ જો તમે સંસ્કૃતિ જાળવી રાખી છે તો તમે આદિવાસી તમે છો. તમે અનુસૂચિત જનજાતિનો લાભો મેળવવા માટે તમે લાયક છો. તો આજે આપણે વિચારી લેવાનું છે કે આપણે લાયક છે કે કેમ. મેં અત્યાર સુધી મારા ઘરના જેટલા કોઈ પણ ઉદ્ઘાટન હોય, કોઈ પણ સારા નરસા પ્રસંગના તમામ જે પ્રસંગો છે એ મેં અસલ આદિવાસી વિધિ પ્રમાણે કર્યા છે. નવથી 18મી લગ્ન સેવા ગુજરાતી આદિવાસી વિધિ પ્રમાણે લગ્ન કરીશ. એટલા માટે કે આપણે જે કોઈ લાભો મેળવી રહ્યા છે એ આપણા સમાજમાં લીધે છે. એટલે આજે જે આપણે ભેગા મળ્યા છે તો આપણે નક્કી કરીને જવું પડશે ત્યાંથી. તો આજે આપણે સફળ ગણાશું. મારો જ્યારે ચાલનો થયો તે વખતે મારા ભાઈ કીધું કે આપણા ઘરમાં ઓછામાં ઓછા 400 જણ આપણે બોલાવો, નજીકના માણસ તો પણ મેં 400 માણસ કરવાના જ નથી નહીં, ચાલો નથી કરવાના નહીં. અને છેલ્લે મારા ચાલવાની અંદર અમે 21 જણને ભેગા કરેલા, મારા સગાવાળા રસાવાના પાટીના 21, એટલે 42 જણની અંદર અમે ચાલવા કર્યો. મારા દીકરાના ચાલવા અંદર હવે પણ 80 થી વધારે ચાલવા માણસો બોલાવ્યા નથી. આજે આપણો સમાજને પૈસાની બહુ જરૂર છે. ચંપાભાઈ છે તેમ બહુ જરૂર છે. દીકરા દીકરો આપણે વેચાઈ રહ્યા છે. આજે ભણવા પડી રહી છે. તેવા સુધી આપણા સમાજ પૈસા બચાવવાની જરૂર છે. તો એના માટે આપણે શું કરી શકશું? તો પહેલી વસ્તુ આપણે નક્કી કરી હું મારા કુટુંબની અંદર જે પ્રસંગ થાય, ચાલના વિધિ, બેઠક વ્યવસ્થા હું સાદાઈથી કરીશ. આપણે પહેલા શરૂઆત કરી 100 જણા બેઠા 100 જણા નક્કી કરે કે હું મારા કુટુંબની અંદર હું આટલું કરી શકું. અને જો એ શક્ય નહીં બને તો એમાં ભાગ નહીં લો. હું એમાં ભાગ નહીં લો, ભલે એ પ્રમાણે પ્રસંગ થતો. તો આજે આપણે નક્કી કરી છે કે મારા ઘરની અંદર પ્રસંગ છે તો મારે આ પ્રમાણે કરવું જોઈએ. શરૂઆત આપણે ત્યારે લોકો આપણને માનશે એની આ સમાજની વાત તે લોકો પોતે પાડી રહ્યા છે. તો આ સંજોગોની અંદર આપણા લોકોની જવાબદારી ઘણી બધી વધી જાય છે. અને હું વિનંતી કરું છું કે આપણા લોકોએ ખાસ કરીને ભણેલા ઘણા લોકોને સુધારવાની જરૂર છે. અને આપણા લોકોએ આ બધી વસ્તુઓ જે છે એ વસ્તુઓ આપણા કુટુંબના પહેલા મેમ્બરોને કેવી પડશે, એને સમજાવવું પડશે. આપણા ફળિયામાં, ગામમાં, કુટુંબમાં, સમાજમાં જ્યારે ફંક્શનો થાય તે વખતે આપણે આ પરિસ્થિતિ સમજાવવી પડશે. તો આપણા સમાજ બચી શકશે આની અંદર. બાકી આપણા સંગઠન આપણે કોઈ ગણ એવું છે નહીં. આજે આપણી 1 કરોડની આદિવાસી વસ્તી આપણે કોઈ ગણતું નથી. ગાંધીનગરમાં કોઈ ગણતું નથી, દિલ્હીમાં પણ કોઈ ગણતું નથી.
આપણા સમાજ કોઈ વેલ્યુ છે નહીં. જો આપણે આપણા કુળ પરિવારને મજબૂત બનાવશું, એને આપણે મદદરૂપ થશું, તો કુળ પરિવાર આપણને મજબૂતાઈ આપશે, સમાજના હક્કો બચાવી શકે, સમાજની નવી પેઢી બધા સમાજને બચાવી શકશે. અને એટલા માટે આપણો કુળ પરિવાર જે છે એના વધારે મજબૂત બનાવવાની જરૂર છે. તેના જે લગ્નના પ્રસંગો છે, ચાલાના પ્રસંગો છે, મરણ વિધિ છે, તેને આપણે વિધિ પ્રમાણે આપણે કરીએ એ ખૂબ જ જરૂર છે. અને ખાસ કરીને આપણે નક્કી કરીએ કે ભાઈ મારા ઘરમાં કોઈ પણ ઝઘડો થયો તો હું એટલીસ્ટ આટલા 100 જણા કોર્ટમાં નહીં જઈએ, ફળિયામાં એનો ઉકેલ લાવીશ. ફળિયામાં નહીં ઉકેલ આવતા આપણા કુળના જે આગેવાનો છે એમની સમસ્યા પ્રશ્ન મૂકીશ, અને કુળના આગેવાનો જ્યારે પ્રશ્ન મૂકીશું તો કુળના આગેવાનો પ્રમુખ મંત્રી જે આપણો નિર્ણય આપે તે આપણે શિરો માન્ય રાખીશું, તો એનું મહત્વ વધશે. આપણે એને પણ જો નહીં કરવાના હોઈએ તો એનો કોઈ મતલબ નથી. તો આપણને જે સત્તા આપી કોર્ટ પણ એમ કહે છે કે ભાઈ તમારા સમાજની અંદર તમે સમાધાન કરીને આવો, બરાબર છે. જોઈ ગયા છે કે આપણે ક્યારે સંસ્કૃતિ છોડીને ક્યારે એનો દાખલો લઈ લઈએ. તો આપણી સમાજમાં જે પડકાર છે પડકાર આપણે ઝીલી લઈએ. અને ખાસ કરીને આપણા લોકો જે છોકરી વેચવા માટે જે તત્પર થઈ રહ્યા છે એમને આપણે અટકાવીએ. જ્યારે આપણે અટકાવી શકશું તો આપણે એને સપોર્ટ કરશું અને સમજાવીશું, અને એને કંઈ તકલીફ નહીં પડે પ્રકારનું આપણે વાતાવરણ કરીશું તો જ એ છોકરીઓ પરણાવવા માટે જશે નહીં. તો આટલી વાત કહીને હું વિરમું છું. જે મને માન સન્માન આપ્યું તે આપનો ખૂબ ખૂબ આભાર. જય આદિવાસી, જય જોહાર. જે ચિઠ્ઠીઓ મોકલાય છે એનો અમારી કમિટી માં મૂકીશું, અને એના ઉપર અમે એક્શન લઈ અને પછી આપ શ્રીને અમે જવાબ આપશું. બીજું જાહેરાત છે કે આવતા વર્ષનું આપણું જે આ સંમેલન છે એ વસરાઈવાળા બાકી રહ્યા છે, માટે દિશા ફાઉન્ડેશન વસરાઈ માં આવતું સંમેલન એમને આપણે આપીએ છીએ. એટલે जनगणमनयतिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा हिंद हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय दाता जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय जय जवान जय जवान वंदे मातरम. नागलिया रोटल्या અને ઉડીદાઈ દાળ કોહક લાગના ખાઈ પછી બધું મારે પણ આયોજન કોહક લાગના આજા ઘરના જા परम नाम काय रा नाही गोटे ते कॉन्टॅक्ट કરી લેજા ઉલા દૂર થી આવના આપણે તા પ્રોગ્રામ કરવા હાજા કાઈ બાકી ઉલા દૂર થી આવો તે કોણી આવે ના બધા જોહાર કે બધા જય બરમ દે કાઈ પી હવે આવે ને પોરિયા બનાવના આવે ઉડીદાઈ દાળ વે તમે નંબર દેતા તો મેં ખાસ સંપર્ક કરી લેજા પછી જીરી કરવાનો વિડિયો ધ્યાન કરી લે પણ ખરેખર માતે બહુ હાજા લગના ધરમપુર વિસ્તારના નંબર દેતા હજુ બી આખે થાય તો મને કાઈ બી હવે નાગલિયા પોરિયા બનાવવાના કા દુહરિયા કોઈ બી આયોજન વે આદિવાસીને કઈ વાનગી બનાવવાનો હોય તોય બી પહેલા તમારું નામ આપો. સોમીબેન મારું નામ. ને રહેવાનું પંગલભાઈ. પંગલભાઈ. ને તમારો નંબર આપો. 9586 હા 4365 10. તે દોસ્તારા ખરેખર અહીંયા રોજગારી જડી અપેક્ષા રાખે હતા કે તમે સંપર્ક કરજો ને અહીંયા રોજગારી જડી તે સમજો ના કે આપો કાંઈ બી અહીંયા મદદરૂપ થઈ બરાબર તે તમે કોન્ટેક્ટ કરી લેજો. હાલો હા હા
પ્રદીપભાઈ, જે આજે રસોઈ બનાવેલી તમારા નાગલીના રોટલા, અડદ ને મરચું રાખેલું, એમ તો ધીમે ધીમે આશે ને વિસરાઈ જતી વાનગીઓ છે, પણ એનું જે આયોજન કર્યું એના માટે બે શબ્દો કહેવો. આજનો જે કુળ પરિવારની જે મિટિંગ હતી ને એમાં જે ભોજન પીરસવા ખરેખર હું બહુ ખુશ થયો છું. એક ડૉક્ટર તરીકે પણ ખુશ થયો છું એટલા માટે કે હવે જે રોગો આવી રહ્યા છે, જે લોકોનું આરોગ્ય કથળી રહ્યું છે, ઇમ્યુનિટી ઓછી થઈ રહી છે, તો એના માટેનો ઉપાય આ આજના ભોજનમાં છે કે જે નાગલીના રોટલા છે અને જે શાક છે કે જે બિલકુલ સાત્વિક છે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે અને રોગોને દૂર કરે એ પ્રકારના ભોજન છે. એટલે હું ખરેખર અમને અભિનંદન આપું છું. થેન્ક યુ. એના માટે કઈ આ એક સમાજને એક અતિ આવશ્યક વસ્તુ છે સુધારો, અને તો આ સમાજ છે ને તો આવનારા 5-10 વર્ષમાં બરબાદ થઈ જશે આ વસ્તુ જો અપનાવે નહીં તો. અને અમને વિશ્વાસ છે કે આ વસ્તુ વર્ષે 2 વર્ષે પણ અપનાવશે. આપણે જે ઓરિજિનલ ખાણું છે અત્યારે ફાસ્ટ ફૂડ પર આવ્યા હતા, અત્યારે પાછું આપણે ઓરિજિનલ વસ્તુ પર એને સરકારે પણ ભાર મૂક્યો છે લિમિટ પર. આ વસ્તુ જે ઓરિજિનલ વસ્તુ છે આપણને શરીરને પણ જરૂર છે, સમાજમાં અનુસરણની પણ જરૂર છે. અને અમને વિશ્વાસ છે કે આવનારા ભવિષ્યમાં બધી બધા આજના સંમેલન જે હતું દિવસ એના જે મુદ્દાઓ છે તેના પર અમલી થશે. ધન્યવાદ. આ પ્રોગ્રામમાં નવયુવકો ખરેખર બહુ ઓછા દેખાય છે, તો આપણે સુધારો કઈ રીતના કરીશું કે જ્યારે આવા પ્રોગ્રામમાં નવયુવકો આવતા જ નથી, કેમ કે જે તે વધારે જાણવાનું એવાનું છે ને એવાનો સુધારામાં જરૂર છે. આવી પરિસ્થિતિમાં આપણે શું કરવું પડશે? હવે આજનો જે સમગ્ર શ્રી સમસ્ત ધોળિયા સમાજ કુળ પરિવાર શ્રી સમસ્ત ધોળિયા સમાજ કુળ પરિવારનો આજે જે સંમેલન થઈ રહ્યું છે, 7મું અધિવેશન, એ અધિવેશનમાં જુવાન છોકરાઓ એટલા માટે નથી દેખાતા કે આ જે બધા કુળોના સંમેલન છે અને કુળના જે બધા પ્રમુખો છે એ કુળના બધા પ્રમુખો આજે ભેગા થયા એટલે બધા કુળના પ્રમુખો બધા એ ઓલ્ડ એજના જ હોય. કારણ કે નવા જુવાનિયાઓને કુળ હાથમાં સોંપાય નહીં એટલા માટે અહીંયા જુવાનિયા દેખાતા નથી. પણ જુવાનિયાઓ માટે મારે એક સંદેશ છે કે નવજુવાનિયાઓને અમે પછીના બીજા સંમેલનોમાં નવજુવાનિયાઓને અમે સાથે રાખી અને એને આગેવાની આપી અને અમે આયોજન કરશું. એટલે હવે પછી નવજુવાનિયાઓ દેખાશે અને નવજુવાનિયાઓ જવાબદારી ધીરે ધીરે લેતા થાય તો આ સંમેલનમાં નવજુવાનિયાઓ દેખાશે. અને બધા ભાઈઓને પણ આપણે હંમેશા સુકાન સોંપ્યું છે, પણ હવે બહેનોને પણ સુકાન સોંપીએ એવું અમે વિચારતા છે અને એના ઉપર અમલ પણ થઈ રહ્યો છે. એટલે કુળોની પ્રમુખ બહેનોને પણ હવે બનાવવાના છે. સાચી વાત, બહુ મસ્ત પહેલ દેખાશે અને જુવાનિયા પણ તમને દેખાશે. ઓકે આભાર ખૂબ એટલે વિડીયો ધ્યાન કરું ના વિડીયો આજ ધ્યાન કરી દે, પણ બધા એક મારા ધોળિયા સમાજ દરેક મારે રિક્વેસ્ટ આવી એમ તો જ્યારે બી ઘણી બી મેં પ્રોગ્રામમાં જાય જ્યારે બી મેં વિડીયો બનાવે તો ઘણા લોકો વિડે ને પછી વિડેથી બી મેં આખા આખું કન્હેરી માતા પૂંજું અમદેવ એ કન્હેરી માતા અપમાન નામ જ્યારે બી વ્યવહારમાં જાવ બધા જ મેં તો બહુ વિડીયો આગળ એના થયેલા એના પાસે કરી લેજા, પણ ભોજન જરૂર પોતા લેજા, જરૂર કરતાં વધારે ભોજન લેતા જાવ, અન્ન અપમાન નહીં કરો. આજે વસ્તુમાં હાજર લાગના બહુ થોડાક અમુક ડિશમાં ખાલી દેખાય ના, બાકી વધારે ડિશમાં છે ને બધી જરૂર પોતા ભોજન લેતેલા ને આ બગાડ ઓછો દેખાય. એક આપણા સંમેલનના માધ્યમથી દરેક ધોળિયા સમાજના ઘણા વિનંતી આવે ભોજન જરૂર. આજનો વિડીયો દોસ્તા રાજ રોકે લાખું મીરું દુરા કોઈ નવા વિદ્યાર્થી ત્યાંથી રજા દેજા જીતો દોડ્યા. જોહાર, જય જવાન, જય કિસાન, જય આદિવાસી, જય બરમ, જય કંચરી.